હેલું યાર બહુ ભૂખ લાગી છે ને તું શું કરે છે અત્યારે હવે? આજે છે ને આજે કિચનમાં મમ્મી છે, આજે મમ્મી ખાવાનું બનાવવાના છે. એવું છે? અને આજે હું શું કરું છું, મેથીની સીઝન છે બરાબર, અત્યારે મસ્ત બધી લીલી ભાજીઓ મળતી હોય એટલે મેથી આપણે છે ને આખા વર્ષની સૂકવીને મસ્ત સ્ટોર કરી દઈએ. ઓહો એવું છે? કેમ કે આપણે આખા વર્ષ આપણે મેથીના થેપલા ને મેથીના ભજીયા ને ગુજરાતીમાં ખાવા જોઈએ. અને મને લાગે છે ને ત્યાં સુધી આ સિઝનમાં બધાયની ઘરમાં મેથીની સુકવણી તો થતી જ હશે. એટલે જો આવી રીતના પાંદડા કાઢી અને પછી આને છે ને થોડીક સમારીને આપણે સૂકવી દઈએ મસ્ત, અને એકદમ સુકાઈ જાય ને એટલે ડબ્બો ભરી દેવાનો ને પછી આખું વરસ મસ્ત એવા ભજીયા અને થેપલા અને બધું ખાધા જ રાખવાનું. સારું ચલો તો હવે આપણે ભજીયા ખાવાનું ઈચ્છા તો બહુ થઈ ગઈ છે, હવે જોઈએ કાલે એવું હોય તો બનાવી નાખશું. કાલે ભજીયા બનાવી નાખશું. ચલો કાલે ભજીયા બરાબર. ચલો તો ફટાફટ મેથી સુધારી દે એટલે પછી આપણે જમવાનું ખાઈ નાખીએ પછી બરાબર. આજે મારે નથી બનાવવાનું એટલે મારે આરામ એટલે આરામ ના કહેવાય પણ બેઠા બેઠા કામ છે. બરાબર ઓકે ચલો.